સુરતની પાલ પોલીસે મહારાષ્ટ્રના કુખ્યાત સસ્પેન્ડેડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રણજીત કાસલેને ઝડપી પાડ્યો। ઝડપાયેલા સસ્પેન્ડેડ પીએસઆઈ રણજીત કાસલે પર સુરતની એક મહિલા લોન એજન્ટ અને તેના સાથી પાસેથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી બનીને 2.5 લાખની રોકડ અને મોબાઈલ ફોન લૂંટ ચલાવવાનો આરોપ છે। અડાજણના ટી પોસ્ટ કાફેમાં બોલાવીને સસ્પેન્ડેડ પોલીસકર્મીએ અન્ય સાગરીતો સાથે મળીને મહિલા પાસેથી 2.5 લાખ રોકડા અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી। બાદમાં મહિલા અને તેના સાથીને કારમાં બેસાડીને ડુમસ રોડ પર ઉતારીને ફરાર થઈ ગયા। ઘટના અંગે ફરિયાદીએ પાલ પોલીસ સ્ટેશનમાં રણજીત સહિત 6 આરોપીઓ વિરુદ્ધ લૂંટ, ધમકી અને છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો। ફરિયાદના આધારે પાલ પોલીસે મહારાષ્ટ્રમાંથી સસ્પેન્ડેડ પીએસઆઈ રણજીત કાસલેની ધરપકડ કરી છે। વિવાદોના કારણે એપ્રિલ 2025માં રણજીત કાસલેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો। રણજીત કાસલે પર મહારાષ્ટ્રમાં અન્ય ગંભીર ગુના આચર્યાનો પણ આરોપ છે। અહીંયા રણજીત કાસલે નામના પીએસઆઈની ધરપકડ કરવામાં આવી છે। એ પીએસઆઈ મહારાષ્ટ્રમાં સાયબર પોલીસ સ્ટેશનમાં છે, ત્યાંથી એમને સસ્પેન્ડ કરવામાં આવેલા છે। સુરત આવીને એમણે જે આવા ભોળા લોકો હોય એમને ફસાવવા માટે એક બેન હતા, એમને એવું કીધું કે તમે લોકો એ બેન લોનનું કામ કરે છે, તમે ખોટું કામ કરી રહ્યા છો એમ કરીને એ બેનને ધમકાવેલા છે અને એ બેન પાસેથી 2,26,000 રૂપિયા લઈ લીધા છે।